તારીખ 18 ઓગસ્ટ 2024ના રોજ મોરબી તાલુકાના આમરણ ગામની મુલાકાત દામજી વેકરિયાએ કરેલ. ત્યાં બસ સ્ટેન્ડની અંદર કાદવ કીચડ અને ગંદકી આવા દ્રશ્યો જોવા મળ્યા અને એ લોકોએ દામજીભાઈને રજૂઆત કરી કે અમારે ગામની પરિસ્થિતિ તો જુઓ, બસ સ્ટેશનમાં નથી દવા છાંટતા કે નથી માઠી પુરાણ કરતા, આથી રોગચાળો ફાટી નીકળે એવી પણ અમને બીક છે. તો વારંવાર અધિકારીઓને રજૂઆત કરતા હજી કોઈ નિવારણ લેવામાં આવ્યો નથી કે આ કામ પૂરું કરવાની બાંધણી આપી ગયા છે, પણ હજી કોઈ પણ કામ પણ પૂરું થતું નથી. તો આનું તાત્કાલિક કામ જેથી ચાલુ થાય તેની વાત. તેથી અત્યારે ગંદકી અને કીચડ કાદવના ઢગલા પડ્યા છે, એનો નિકાલ કરે અને માટી પુરાણ કરે એવી ગામના લોકોએ રજૂઆતને એક અપીલ કરી છે. ત્યાં રૂબરૂ દામજીભાઈ વેકરિયા તેની રજૂઆત સાંભળી અને તમારી રજૂઆત ધ્યાનમાં લઈને જેમ બને તેમ જલ્દી થાય એવી કોશિશ કરી છે. આમરણ ગામે આખી 24નું હટાણું કે ખરીદી કરવાનું કેન્દ્ર ત્યાં છે, તો દુકાનોવાળા, વેપારીઓ અને આવતા માણસો ત્રાહિમામ થઈ ગયા છે. આનું તાત્કાલિક નિવારણ આવે એવી વેપારીની એક માંગ છે અને બસ નીચે જતી રહે એટલા માટે ટ્રાફિક ઓછું થાય એવી એક અમારી અપીલ છે. રિપોર્ટર દામજીભાઈ વેકરિયા. કઈ ચાલુ હે હાલો ભાઈ, આ કયું ગામ છે ને તમારો શું પ્રશ્ન છે ને તમારું નામ શું છે? આમરણ ગામ છે, મોરબી તાલુકાનો આમરણ ગામ છે. અમારે આમરણ બસ સ્ટેન્ડ ની અંદર બહુ વારંવાર ચોમાસાની અંદર વારંવાર રજૂઆત કરતા બસ સ્ટેન્ડ ની અંદર બહુ પરિસ્થિતિ ખરાબ થતા, પાણી, કીચડ, ગારો તમામ વસ્તુ થતા રોગચાળા ફાટી નીકળવાની પોઝિશન છે. જેથી કરીને અમારા બસ સ્ટેન્ડ ની અંદર તાત્કાલિકના ધોરણે કામકાજ કરવા માટે અધિકારીઓ 2 વાર આવી ગયા, પણ કોઈ જાતનું જવાબદારી લઈને લીધી નથી. અધિકારી એમને એમ આવી જાય, 2 વાર જોઈને વયા ગયા છે. ટીડીઓ હતા અને બહુ આપણે મંત્રી સાહેબ હતા, વહીવટદાર હતા, જેથી કરીને ધ્યાન દોરવામાં આવેલું, પણ છતાંય કામ થયું નથી. જેથી કરીને પાછળના ભાગે બહુ પાણી ભરાયેલું છે, જેથી કરીને રોગચાળો ફાટી નીકળે એવી તો અમારી આરોગ્ય ખાતાની રજૂઆત છે કે જેથી કરીને આમાં તાત્કાલિક દવા છંટકાવ કરે. અને બહુ પરિસ્થિતિ બસ સ્ટેન્ડની હાલત ખરાબ છે. અમારે 24નો બસ સ્ટેન્ડ કહેવાય. મોરબી તાલુકામાં મોટો ગામ છે આમરણ, એનો બસ સ્ટેન્ડ છે. હવે આ ભાઈનું કહેવાનું એમ છે કે આ 24નું હટાણા વાળું ગામ છે, તમામ અહીંયા ખરીદી કરવા આવે છે, તો આ અહીંયા ખરીદી કરવા વેપારી અગર જઈ શકે એમ નથી, તો વેપારી માટે અત્યારે બહુ મોટામાં મોટી મુશ્કેલ છે. તો ગંદકીને આમ જુઓ, આ આમરણ 24 કહેવાય, સિટી કહેવાય, તેમાં પણ કોઈ પણ ધ્યાન દેતા નથી. તો આનું તાત્કાલિક નિરાકરણ આવે અને યુદ્ધના ધોરણે કામકાજ થાય. છેવટ ભલે આના પૈસા પાસ થયા હોય, પણ જેથી કરે તેથી કામ ચાલુ, પણ આનું માટીનું પુરાણ કરી અને કમ્પ્લીટ બધું કરવું જોઈએ એવી આની નમ્ર એક આમરણ વાસીઓની અપીલ છે. અમારે બસ સ્ટેન્ડ ની અંદર પાછું આ પાણી નીચે ભરાઈ જાય, જેથી બસોને આવવા જવા માટે ટ્રાફિકની સમસ્યા બહુ મોટા પાયે થઈ જાય છે. જેથી કરીને તાત્કાલિક બસ સ્ટેન્ડમાં પુરાણ કામ કરે એ અમારી નમ્ર વિનંતી છે. હાલો ભાઈ, રિપોર્ટર દામજીભાઈ વેકરિયા.